બોટાદ જિલ્લાનું રાણપુર શહેર દેશભક્તિના રંગે રંગાયું। ભવ્ય તિરંગા યાત્રા નીકળી। ધારાસભ્ય કાળુભાઈ ડાભી, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, પોલીસ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં ઉત્સાહભેર જોડાયા। રાણપુર શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। તિરંગા યાત્રાને ધંધુકાના ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ, આરોગ્ય સમિતિના ચેરમેન, પીએસઆઈ સહિતના આગેવાનોએ તિરંગા યાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું અને રાણપુર શહેરના મુખ્ય માર્ગો પર તિરંગા યાત્રા ફરી હતી। સમગ્ર રાણપુર શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું। ભારતની આન બાન અને શાન તિરંગો છે, ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આજે તિરંગા યાત્રા યોજાઈ હતી। રાણપુર પોલીસ સ્ટેશન પાસે આવેલ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની પ્રતિમાને આગેવાનો દ્વારા ફૂલહાર કર્યા હતા અને ત્યારબાદ ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ દ્વારા તિરંગા યાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું। આજે રાણપુર શહેરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી। આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આહવાન છે કે ઘર 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 તિરંગા લાગે અને દરેક તાલુકામાં અને ગ્રામ્યમાં તિરંગા યાત્રાનું આયોજન હતું। આવતીકાલે 15મી ઓગસ્ટના રોજ બોટાદ ખાતે જ્યારે ધ્વજવંદનનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ છે, ત્યારે ત્યાં પણ એક ખૂબ મોટો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે।